ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર મની એક્સચેન્જની હાથડી ઉપર એસઓજીના દરોડા, 2 આરોપી સહિત 56,22,506નો મુદ્દામાલ ઝડપી પાડ્યો। પોલીસે મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ, વડોદરા વિભાગ તેમજ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબના સૂચના અને માર્ગદર્શનના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એ ચૌધરી નાઓને ખાનગી રાહે બાતમી મળેલ કે જે બાતમીના હકીકતના આધારે ભરૂચ મહમ્મદપુરા વિસ્તારમાં આવેલ વલ્લિકા શોપિંગ સેન્ટરમાં દુકાન નંબર GB5ના ભરૂચ ફોરેન્સના નામની મની એક્સચેન્જ આડમાં ફોરેન કરન્સી એક્સચેન્જ શંકાસ્પદ વ્યવહારો વગર લાયસન્સે કરે છે, જેમાં આરોપી મોહમ્મદ તલ્હા ઇબ્રાહીમ પટેલ નાઓની દુકાનમાં તપાસ કરતા ભારતીય ચલણી નોટો 500ના દરના બંડલો તથા અલગ અલગ દેશની ફોરેન કરન્સી તથા આધાર કાર્ડ નંગ 8, ચૂંટણી કાર્ડ તથા ડ્રાઇવિંગ લાયસન્સ નંબર 2 કુલ કિંમત ₹38,43,134નો મુદ્દામાલ મળી આવ્યો। બીજી બાજુ જિલ્લાના પાલેજ ખાતે રિક્ષા સ્ટેન્ડ સામે આવેલ હાઈક્રોસ કોમ્પ્લેક્સમાં આવેલ દુકાન નંબર 26 એક્સપ્રેસ મની ટ્રાન્સફર નામની દુકાનમાં ટંકારિયા ગામના રહેવાસી મોહમ્મદ આરિફ યુનુસભાઈ પટેલ નામના ઈસમ ગેરકાયદેસર રીતે વિદેશી નાણું એક્સચેન્જ કરી ભારતીય કરન્સી આપે છે તેવી પાસેથી ભારતીય ચલણની નોટ 500ના દરના બંડલો તથા જુદી જુદી વિદેશની નોટો તેમજ મોબાઈલ નંગ 1 મળીને કિંમત ₹17,79,372નો મુદ્દામાલ જપ્ત કરી ગેરકાયદેસર રીતે ચાલતા રેકેટનો એસઓજી ભરૂચની ટીમ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો। આ બાબતે ઇન્કમટેક્સ વિભાગને પણ જાણ કરવામાં આવી હતી।